ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપ મુદ્દે ઉગ્ર વિવાદ। શહેરના મધ્ય ભાગમાં આવેલી અને પુરાતત્વ વિભાગ હસ્તકની રાષ્ટ્રીય ધરોહર ગણાતી જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે। આ સ્થળ પર સમળી વિહાર જૈન મંદિર તથા શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરીને સનાતન ધર્મના સંતો આંદોલનના માર્ગે ઉતર્યા છે, જેને લઈ ભરૂચના શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે સંતોએ શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। સંતોએ આક્ષેપ કર્યો કે ભારત સરકારની માલિકીનું અને સંરક્ષિત રાષ્ટ્રીય ધરોહરનું સ્થળ હોવા છતાં ત્યાં નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તથા સ્થળની ઐતિહાસિક ઓળખ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેને લઈ પુરાતત્વ વિભાગ કડક કાર્યવાહી કરી આ ઐતિહાસિક સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરે તેવી માંગ કરવામાં આવી હતી। એને જ્યારે અત્યારે કેટલાક વ્યક્તિ કેટલાક સમાજના વિશેષ લોકો એને મસ્જિદનું સ્વરૂપ આપી રહ્યા છે, ત્યારે પુરાતત્વ વિભાગને અમારે જાગૃત કરવું છે કે જો તમે આ સ્થાપત્ય સંભાળ્યું છે તો એને મૂળ સ્થિતિમાં જાળવી રાખવું, એમાં જે કંઈ બીજું એને વિકૃત કરવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે, એનું નામ બદલવાના પ્રયત્નો થઈ રહ્યા છે, એને દૂર કરવા માટે આ સંતોનો આગ્રહ છે અને આને વેળાસર સરકારે એના માટે સંજ્ઞા લેવી જોઈએ। સમાચાર ડાભેલની બે કંપનીઓમાં લાગેલી આગ કાબૂમાં આવી છે। ટોટલ પેકેજિંગ નામની કંપનીમાં લાગી હતી આગ બેકાબૂ બનતા બાજુની કંપનીમાં પણ આગ લાગી હતી। બાજુની એશ પેકેજિંગ કંપની પણ આગની ઝપેટમાં આવી છે। બે કંપનીઓમાં આગથી આસપાસના વિસ્તારમાં દોડધામ, 5થી વધુ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી। જોકે આગનું સ્વરૂપ જોતા ફાયર બ્રિગેડ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી પડી હતી। ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી। આ કંપનીઓ પ્લાસ્ટિક પેકેજિંગ મટીરિયલ બનાવે છે। આગ તમામ માલસામાન બળીને ખાક થઈ ગયો છે। અને શોર્ટ સર્કિટના હિસાબે ફાયર થયું છે। ફાયર થતાં જ એમને દમણ ફાયર બ્રિગેડને જાણ કરી। વિધિન 5 મિનિટમાં ફાયર બ્રિગેડ આવી ગઈ, વાપી નોટિફાઈડની ફાયર બ્રિગેડ આવી ગઈ, વેલનોન અને આરતીનો પણ સપોર્ટ રહ્યો અને ઓલમોસ્ટ કાબૂમાં આવી ગઈ છે। નહીં, જરા પણ નહીં, કોઈ ક્લેઝ્યુટી નથી અને કોઈ અંદર હતું પણ નહીં, બધાને બહાર કાઢી મૂક્યા હતા। પહેલાં કે ટોટલ પેકેજિંગમાં પહેલે આગ લાગી, ટોટલ પેકેજિંગમાં આગ લાગવાથી પછી ત્યાં કેમિકલના ડ્રમ હતા એ ફાઈટા એનાથી બાજુમાં પકડી લીધી। વલસાડથી, સેલવાસથી, ટોટલ વાપી કંપનીવાળી બધી છે, આરતી કેમિકલ, વેલ્સપોન કંપની, આલોક કંપની, બધાના સહયોગથી દમણના ડાભેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી બે કંપનીઓમાં ભીષણ આગ લાગી હતી। શરૂઆતમાં છે આ ડાભેલ વિસ્તારમાં આવેલી ટોટલ પેકેજિંગ નામની કંપનીમાં આગ લાગી હતી। જો કે કંપનીની અંદર મોટી માત્રામાં પ્લાસ્ટિકનો તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ટોટલ પેકેજિંગ નામની કંપની આખી કંપની આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી। આ કંપનીમાં લાગેલી આગ બેકાબૂ બનતા બાજુમાં આવેલી અન્ય એક એસ પેકેજિંગ નામની કંપનીમાં પણ આગ પ્રસરી હતી અને તેમાં પણ છે પ્લાસ્ટિકનો તૈયાર અને કાચો માલ મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી આગે છે બેકાબૂ બની હતી ને એક સાથે બે મોટી કંપનીઓમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। બાજુમાં અન્ય કંપનીઓ પણ આવેલી છે, તે કંપનીના સંચાલકો અને કામદારોના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા। જ્યારે કંપનીમાં આગ લાગી એ વખતે કામદારો અંદર હાજર હતા, પરંતુ શરૂઆતમાં આગ લાગતા જ તમામ કામદારો છે સલામત રીતે બહાર દોડી આવ્યા હતા અને ત્યારબાદ છે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા પ્રથમ દમણની ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા। જોકે આગની જે માત્રા હતી એ વધારે હતી અને આગે મોટું સ્વરૂપ ધારણ કરતા આગ બંને કંપનીઓમાં લાગેલી આગ બેકાબૂ બની હતી અને આજુબાજુના જે દમણની ઉપરાંતની સંઘ પ્રદેશ, દાદરાનગર હવેલી અને વાપીથી પણ ફાયર બ્રિગેડની ટીમોને કામમાં અહીંયા આગળ મદદ માટે બોલાવવામાં આવી હતી। આમ 7થી વધારે ટીમો છે આગ પર કાબૂ મેળવવા માટે ભારે પ્રયાસ કર્યા હતા। જોકે કંપનીઓમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક અને છે એનો તૈયાર અને કાચો માલ સંગ્રહ કર્યો હોવાથી વધારે ફાયર બ્રિગેડની જરૂર જણાતા વલસાડથી પણ ફાયર બ્રિગેડની ટીમોને અહીંયા આગળ મદદ માટે બોલાવવામાં આવી હતી। આમ 10થી વધારે ફાયર બ્રિગેડની ટીમો અત્યારે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે। જોકે બંને કંપનીઓ મોટી કંપનીઓ છે અને મોટી માત્રામાં તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે અને આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવવા માટે કલાકોનો સમય લાગી શકે છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ।
આંકલવના કોંગ્રેસ તથા કરણી સેનાના આગેવાન આપમાં જોડાયા છે. સંજયસિંહ રાજે આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના હસ્તે ખેસ પહેર્યો છે. મોટી સંખ્યામાં સમર્થકો સાથે આપમાં જોડાયા. સંજયસિંહ રાજ વર્ષોથી કોંગ્રેસમાં કાર્યરત છે. સંજયસિંહ રાજ આપમાં જોડાયા છે. ઈસુદાન ગઢવીએ સત્તાવાર જાહેરાત કરી હતી. સંજયસિંહ સહિત ભાજપ કોંગ્રેસના 60 આગેવાનો સમર્થકો સાથે આપમાં જોડાયા છે. વિચારધારાથી પ્રેરિત થઈને સંજયસિંહ રાજ આપમાં જોડાયા હોવાનું કહ્યું ઈસુદાને. આપ આણંદ જિલ્લા પ્રમુખ વિજયભાઈની આગેવાનીમાં આપમાં જોડાયા છે. આપે સમગ્ર ગુજરાતમાં આજથી ડોર ટુ ડોર કેમ્પેઇન શરૂ કર્યું છે તેવી પણ જાણકારી આપવામાં આવી છે. એવા સંજયસિંહજી રાજ આજે એમના ભાજપ અને કોંગ્રેસના લગભગ 60 જેટલા પદાધિકારીઓ સામાજિક આગેવાનો સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આમ તો તેઓ 3-4 હજાર લોકો સાથે આગામી સમયમાં સભાઓ કરીને જોડાશે, પરંતુ આજે પ્રદેશ કાર્યાલયે તેઓ આમ આદમી પાર્ટી અને એની વિચારધારાથી જોડાઈ રહ્યા છે, જે મને ખૂબ આનંદ છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને મોટા સમાચાર. 12 જાન્યુઆરીએ પીએમ કરશે ઉદ્ઘાટન. મેટ્રો રેલના ફેઝ 2ના ભાગનું ઉદ્ઘાટન કરશે. રિવરફ્રન્ટથી મેટ્રોમાં સવારી કરશે પીએમ મોદી. મહાત્મા મંદિર સ્ટેશન સુધી મેટ્રોમાં જશે પીએમ મોદી. નવી લાઇન હેઠળ સેક્ટર 10 થી મહાત્મા મંદિર દરમિયાનનું સ્ટેશન જાહેર કરવામાં આવશે. આ સાથે અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂરો થઈ જશે. સાથે ઉલ્લેખનીય છે કે પીએમનો રાજકોટનો કોડ શો જે છે તે રદ કરવાનો નિર્ણય લેવાયો છે. તો જે રોડ શો કરવામાં આવવાનો હતો રાજકોટમાં તે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ તેની સાથે સાથે હવે આખું જે અમદાવાદ ગાંધીનગરને કનેક્ટ કરતો મેટ્રોનો કોરિડોર છે તે સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. ફેઝ 2 હવે સફિશિયન્ટ રીતે લોકો માટે ઉપલબ્ધ થઈ જશે, જેમાં મોટી સંખ્યામાં લોકો મેટ્રોનો ઉપયોગ કરી શકશે એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે. અને અમદાવાદ અને ગાંધીનગરને જે જોડવાનું વિઝન હતું જે મેટ્રો થકી થઈ શકે તે પૂર્ણ થતું જોવા મળશે. સુરતમાં ઝડપાયેલા નકલી ઘી મામલે મોટો ખુલાસો. ₹150માં તૈયાર થઈ જતું નકલી ઘી ₹350માં વેચતા હતા. નકલી ઘી 6 મહિનાથી કરતા હતા વેચાણ. 2 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. સુરતમાં નકલી ચીજવસ્તુઓની ભરમાર છે. તબેલાની આડમાં નકલી ઘી બનાવવાનું ઝડપાયું છે કારખાનું. લસકાણા વિસ્તારમાંથી ઝડપાયું છે નકલી ઘી. શુદ્ધ ઘીના નામે નકલી ઘીનું કરતા વેચાણ. પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યું કૌભાંડ. સોયાબીન ઓઇલ અને વેજીટેબલ ઓઇલમાં ઘી બનાવવાનું એસેન્સ ભેળવી નકલી ઘી બનાવાતું. તો નકલી ઘીનો જે વેપલો ચાલી રહ્યો હતો તેને લઈને ન્યૂઝ 18 ગુજરાતીના સવાલ છે, લોકોના સ્વાસ્થ્ય સાથે કોણ કરી રહ્યું છે છેડા? વારંવાર નકલી જથ્થો ઝડપાઈ રહ્યો છે. નકલી ઘીનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેને લઈને પણ તપાસ કરવી જરૂરી છે, જેથી લોકોને ખ્યાલ આવે કે સુરત સુધી સીમિત છે કે સમગ્ર રાજ્યમાં આ રીતની પરિસ્થિતિ છે. ભેળસેળિયા તત્વો વિરુદ્ધ શું પગલાં લેવામાં આવશે તે પણ જાહેર કરવું જરૂરી છે. इससे डुप्लीकेट घी का जत्था 319 किलो, साथ में वेजिटेबल और सोयाबीन ऑयल 856 kg और बाकी घी बनाने का एसेंस टोटल मिला के 2,11,865 रुपए का मुद्दा माल वहाँ से बरामद हुआ है. ये इनका ऑपरेशन ऐसा था कि ये डुप्लीकेट घी बनाने के लिए जो पाल्मोलिन ऑयल या सोयाबीन ऑयल है उसमें थोड़ा सा ओरिजिनल घी डाल के उसमें घी का एसेंस डाल के उसको गर्म करते थे और उसको होमोजेनाइज करके फिर मार्केट में करियाने की दुकान और मिठाई की शॉप्स में उसको बेचते थे. तो उनकी कॉस्टिंग पड़ती थी वो 150 रुपए के जैसे पड़ती थी और जो ये मार्केट में बेचते थे 300-350 रुपए में बेचते थे. पिछले 6 महीने से ये ऑपरेशन ये कर रहे थे और हमें ये बात नहीं मिली तो हमने इस पर रेड किया और इसमें अभी फिलहाल जानवा जोग दाखिल करके सारे सैंपल्स को सीज कर लिया गया है. અમરેલી સમાચાર. આંકડિયામાં નકલી ખાતરની ફેક્ટરી ઝડપાઈ છે. એસઓજીના અધિકારીએ નકલી ફેક્ટરીનો કર્યો છે પર્દાફાશ. હલકી ગુણવત્તાનું ખાતર બનાવવાનું નેટવર્ક ઝડપાયું છે. નિરીમા એગ્રો પ્રોડક્ટ્સ ફેક્ટરીમાં એસઓજીએ પાડ્યા દરોડા. પોલીસે 16.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. વાવ થરાદ દિયોદર પોલીસ સ્ટેશનની બહાર મહિલાઓએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આરોપી સામે ફરિયાદ આપતા સમયે જ મહિલાએ દવા ગટગટાવી દીધી. પોલીસ સ્ટેશન કેમ્પસ બહાર મહિલાની કરતૂતથી દોડધામ મચી ગઈ. મહિલાને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડાઈ છે. દિયોદર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લામાં નશાના કાળા કારોબારને નાથવા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત વલસાડ જિલ્લા એસઓજી પોલીસે જિલ્લામાં 2 દિવસમાં વાપી
અને વલસાડમાંથી 4 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી 4 આરોપીની ધરપકડ કરી પોલીસે પ્રથમ વલસાડના ધોબી તળાવ વિસ્તારમાં એક મકાનમાં રેડ કરતા તેમાંથી અંદાજે 2 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. સાથે અભય તિવારી નામના આરોપીની ધરપકડ કરી હતી. આ સાથે જ વાપીના અંબામાતા મંદિર વિસ્તારમાંથી પણ પોલીસે 2 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે સૌરવ શાહ, વિકી શાહ અને કુણાલ શાહ નામના 3 આરોપીની ધરપકડ કરી હતી. અમદાવાદના વસ્ત્રાલમાંથી દેશી તમંચો અને 4 જીવતા કારતૂસ તથા ધારદાર છરી સાથે 2 શખ્સોની ધરપકડ થઈ છે. ઝોન 5 LCBએ બંને આરોપીઓ છોટુસિંહ કુશવાહ અને આયુષ યાદવની ધરપકડ કરી છે. મળતી વિગત મુજબ છોટુસિંહ 2 મહિના પહેલા થયેલી બોલાચાલીનો બદલો લેવા અને હત્યાના ઈરાદે હથિયાર લાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું. સમગ્ર મામલે રામોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દેશી બનાવટનું તમંચો છે, જેના આધારે LCB ટીમે તેઓ જ્યારે પોતાના વ્હીકલ એક્ટિવા સાથે પસાર થતા હતા તેમની પીછો કરી અને તેમને તપાસ્યા ત્યારે તેમની પાસેથી એક દેશી બનાવટનો તમંચો, 4 કારતૂસ લાઈવ તથા એક ધારદાર ચપ્પુ મળી આવેલું હતું. જેની સાથે ઝઘડો થયો હતો તેને મારવા માટે આ લોકો મર્ડરના ઈરાદે નીકળ્યા હતા. સુરતમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો. વરાછા પોલીસ દ્વારા કરવામાં આવી હતી રેડ. વરાછા પરિમલ સોસાયટીમાંથી ચાઇનીઝ દોરી પકડી પાડી. રેડ દરમિયાન એક આરોપીને ચાઇનીઝ દોરા સાથે ઝડપી પાડ્યો. દોરી ઉપર સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે આ દોરા માત્ર ઇન્ડસ્ટ્રીઝ ઉપયોગ માટે છે. છતાં પણ આવા ઇસમો ચાઇનીઝ દોરાનું વેચાણ કરે છે. કાતિલ દોરાથી અનેક લોકોના ગળા કપાયા છે. ચાઇનીઝ દોરાના ઉપયોગથી લોકોના મૃત્યુ પણ થયા છે. વરાછા પોલીસે 29,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. અમદાવાદ મહાનગરપાલિકાની બેઠકને લઈને ગરમાયું રાજકારણ. વિપક્ષ નેતા શહેજાદ ખાનના ભાજપ પર પ્રહાર. ભાજપનું સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર દેખાડા પૂરતું છે. બેઠકમાં કોંગ્રેસના MLA અને કોર્પોરેટરને ન બોલાવ્યા હોવાની પણ વાત કરવામાં આવી છે. નાગરિકોના પ્રશ્નોની બેઠકને પક્ષની બેઠક બનાવી કોંગ્રેસને મત આપનાર લોકો અમદાવાદના નાગરિક નથી તેવો સવાલ કરવામાં આવ્યો. एक तरफ तो भारतीय जनता पार्टी सबका साथ और सबके विकास की बातें करती है, वही दूसरी ओर ये नारा के बिल्कुल विपरीत कार्य करती है. कांग्रेस पार्टी के मेंबर्स को वोट दिए, क्या वो जनता अहमदाबाद शहर की जनता नहीं है कि ये मीटिंग एक पॉलिटिकल एजेंडा और पॉलिटिकल स्टंट है. लेकिन कांग्रेस पार्टी को बॉयकॉट करके मीटिंग करने से ये साफ बताता है कि विकास कार्यों पर किस प्रकार से भेदभाव किया जाता है. વિપક્ષ નેતાના બેઠક અંગેના નિવેદનનો મામલો પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે બોલવાનું ટાળ્યું. બેઠક પ્રશ્ન ઉકેલવા માટેની હતી. અહીંયા આગળ પ્રશ્ન કરતા પણ પ્રશ્નના ઉકેલમાં પ્રશ્ન ઊભા કરવા માટેની આ મીટિંગ નહોતી. આ મીટિંગ કેવળ ને કેવળ જે પ્રશ્નો છે એ પ્રશ્નને ઉકેલ કરવા માટેની મીટિંગ હતી, પ્રશ્નો ઊભા કરવાની નહોતી.